રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? જોરથી બોલો, બનવું જોઈએ કે ના બનવું જોઈએ? 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી રામ મંદિરના મુદ્દાને લટકાઈને રાખ્યો. તમે મોદી સાહેબને બીજી વાર વડાપ્રધાન બનાયા. મોદી સાહેબે 5 જ વર્ષમાં કેસે જીત્યો, ભૂમિપૂજને કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી કાઢ્યું. ભાઈઓ બહેનો, આ રાહુલ બાબા, એમની બેન પ્રિયંકા, માતાજી સોનિયાબેન, બધાને આપણે આમંત્રણ ભેજ્યું હતું. આ કેજરીવાલને મોકલ્યું હતું, પણ કોઈ પ્રાણ પ્રતિષ્ઠામાં ના આવ્યું. કેમ કેમ ના આવ્યું? છોટા ઉદેપુર વાળા કહો તો મને જરા. એમની પેલી વોટ બેંક થી બીવે છે. વોટ બેંક થી કઈ વોટ બેંક ખબર છે ને? અરે જોરથી બોલો, ખબર છે ને? પાક્કી ખબર છે? તો હું કહી દઉં, અમે એ વોટ બેંક થી નથી ડરતા. નરેન્દ્ર મોદીજીએ રામ મંદિરનું સ્વપ્ન પૂરું કરવાનું કામ. કાશી વિશ્વનાથનો કોરિડોર બનાવ્યો. પાવાગઢ પર 400 વર્ષ પછી માં કાળીનો દરબાર ફરીવાર સજાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. અને સોમનાથનું મંદિર સોનાનું પણ બની રહ્યું છે. ભાઈઓ બહેનો, આજ જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે નરેન્દ્રભાઈ આ 10 વર્ષની અંદર આ દેશના કરોડો ગરીબોના જીવનની અંદર અજવાળું પાથરવાનું કામ કર્યું છે. અને એનો સૌથી મોટો ફાયદો અગર કોઈને મળ્યો હોય તો આપણા આદિવાસી અને બક્ષી પંથ સમાજના ભાઈઓને મળ્યો છે. ભાઈઓ બહેનો, નરેન્દ્ર મોદીજીએ 80 કરોડ ગરીબોને 5 કિલો અનાજ પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ ફ્રી ઓફ કોસ્ટ આપવાનું કામ કર્યું. 12 કરોડ ઘરમાં શૌચાલય બનાવવાનું કામ કર્યું. 4 કરોડ ગરીબોને ઘર આપવાનું કામ કર્યું. 10 કરોડ ગરીબોને ગેસનું સિલિન્ડર આપવાનું કામ કર્યું. 14 કરોડ ગરીબોને ઘરમાં ચકલીથી પીવાનું પાણી આપવાનું કામ કર્યું. અને 60 કરોડ લોકોને 5 લાખ સુધીનો બધો જ સ્વાસ્થ્યનો ખર્ચો નરેન્દ્ર મોદી સાહેબે આપવાનો નિર્ણય કર્યો. અને ભાઈઓ બહેનો, બાબા સાહેબ આંબેડકર આપણા બંધારણની અંદર લખીને ગયા હતા કે આદિવાસીઓની જેટલી વસ્તી હોય એ વસ્તીના પ્રમાણમાં એમને બજેટમાં હિસ્સેદારી આપવી. 2001માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા. 2002માં ફરીવાર બન્યા. અને ભારતનું બંધારણ આયા પછી પહેલી વાર ગુજરાતના બજેટમાં 14% પૈસા મારા આદિવાસી ભાઈઓ બહેનો માટે ફાળવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. વનબંધુ કલ્યાણ યોજના, જેમાં આદિવાસી વ્યક્તિ, ગામ, ક્ષેત્ર અને સમગ્ર વિકાસનો વિસ્તારનો વિકાસ થાય એ પ્રકારનું કામ કર્યું. દરેક આદિવાસી ગામમાં મને કહેજો ભાઈ, છોટા ઉદેપુર વાળો, 24 કલાક વીજળી આવે છે કે નથી આવતી? જોરથી બોલો, આવે છે કે નહીં? દરેક આદિવાસી ગામમાં સરખી ભણવાની વ્યવસ્થા કરી. પબ્લિક હેલ્થ સેન્ટરના, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના જારા ગૂંથ્યા, રોડો બનાવ્યા. અને ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી 1 નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે. એમના જમાનામાં આદિવાસી કલ્યાણ મંત્રાલય જ નતું. આદિવાસી કલ્યાણનું કામ ગૃહ મંત્રાલયમાં એક જોઈન્ટ સેક્રેટરી સંભાળતા હતા. અટલજી વડાપ્રધાન બન્યા 1999માં આદિવાસીઓ માટે
સૌથી પહેલું અલગ મંત્રાલય બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયીએ કર્યું. મિત્રો, વાજપેયીજીએ કર્યું. નરેન્દ્રભાઈએ NC